ગુજરાતનો આવાજ। ચોવીસ કલાકમાં રાજ્યના 14 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો। હવામાન વિભાગે કરી વધુ એક આગાહી। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 14 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ રાજકોટમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત ડાંગના આહવામાં 1 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી અનુસાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી માવઠાની શક્યતા છે, સાથે ગરમીમાં પણ વધારો થવાની આગાહી કરવામાં આવી છે। ડાંગ જિલ્લામાં રેશન કાર્ડ ધારકોને મે અને જૂન માસનો અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવશે। વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારશ્રી દ્વારા મે મહિનો માસમાં ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો તથા જૂન માસમાં ઘઉં, ચોખાનું વિતરણ કરવા સૂચવેલ છે, જેથી ડાંગ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ સમાવિષ્ટ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને સસ્તા અનાજની દુકાન ખાતેથી મે 2025 માસમાં મે અને જૂન માસનો આમ 2 માસનો અનાજનો જથ્થો સમયસર મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। વિસનગરના તરફ ખાતે વરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને પહોંચ્યા। જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા। સિદ્ધપુર તાલુકાના સૈસા ગામના વરાજા આજે વિસનગર તાલુકાના તરફ ગામે લાડીને લેવા માટે હેલિકોપ્ટર લઈને આવી પહોંચ્યા હતા, જ્યાં હેલિકોપ્ટરમાં જાન લઈને આવતા ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। જ્યાં તરફ ગામમાં પ્રથમવાર હેલિકોપ્ટરમાં જાન આવતા જોવા માટે લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। શેખ ફળિયામાં ચલણી નોટોમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કાગળના બંચ ભુજમાંથી મળ્યા। ઉપર નીચે સાચી નોટ અને વચ્ચે કોરી સાઈડમાં જે તે કલરવાળી નોટના બંડલ બનાવી અનેકને શીશામાં ઉતરાયના બનાવ સામે આવી ચૂક્યા છે। ત્યારે તે છેતરપિંડીના ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સના ઘરમાંથી આવા બંડલો બનાવવા માટેના કાગળના 90 બંચ મળી આવતા પોલીસના કોમ્બિંગની સફળતા પ્રાપ્ત થઈ છે। ગઢડાથી ભાવનગર જવાનો મુખ્ય માર્ગ 77 કરોડના ખર્ચે બનશે। ગઢડાના ધારાસભ્યની રજૂઆત બાદ સરકારે નવા રોડને આપી મંજૂરી। બોટાદ જિલ્લામાં ગઢડાથી ભાવનગર જવાનો મુખ્ય માર્ગ 77 કરોડના ખર્ચે બનશે। ગઢડાના ધારાસભ્યની રજૂઆત બાદ સરકારે નવા રોડને મંજૂરી આપી। ગઢડાથી ભાવનગર જવાનો મુખ્ય માર્ગ જે લીમડા સુધી છેલ્લા કેટલાક વર્ષોથી એકદમ ખખડધજ હાલતમાં હતો। ખખડધજ રસ્તાને કારણે વાહન ચાલકો લોકોએ અનેકવાર ધારાસભ્ય સહિત તંત્રને કરી હતી રજૂઆત। ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાએ સરકારમાં રજૂઆત કરતા સરકારે 77 કરોડના ખર્ચે રોડ બનાવવાની મંજૂરી આપી। ગઢડા ભાવનગર રોડ મંજૂર થતા વાહન ચાલકોમાં રાહત થઈ છે। હર્ષ ગામની હદમાંથી ₹1,04,97,600 ભારતીય બનાવટી વિદેશી દારૂ નવસારીની ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો। નવસારીની ગ્રામ્ય પોલીસે ₹1,04,97,600 ભારતીય બનાવટ વિદેશી દારૂ સ્પષ્ટ ગામની હદમાંથી ઝડપી પાડ્યો। પકડાયેલ આરોપીનું નામ છે ડુંગરસિંહ ચૌહાણ, જેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 729 ફૂટાના બોક્સમાં ભારતીય બનાવટ વિદેશી દારૂ લઈને જઈ રહ્યો હતો। કન્ટેનરની કિંમત 25 લાખ મળીને ₹1,30,04,500 મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે।
રાજકોટમાં 45 મિનિટમાં 1.5 ઇંચ વરસાદ, લોકોના ઘરમાં ઘૂસી ગયા પાણી. હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટમાં ગુરુવારે અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો. શહેરના પવન સાથે 45 મિનિટ સુધી 1.5 ઇંચ વરસાદ વરસતા અનેક ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. સદર, જાવાડ અને બિલવાસમાં અનેક મકાનોમાં ગંદા પાણી ઘૂસ્યા હતા, જ્યારે પોપટપરામાં નાળું છલકાઈ ગયું. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ વરસાદી પાણી ભરાતા ઘર વખરીને નુકસાન થવા પામ્યું હતું.